કેમ છો દોસ્તો? સારું હશે, મજામાં હશો। હું કાઠિયાવાડી દાળ સાથે લાવી છું આજે ગુજરાતી ભાષાનો તડકો। તમને હોપ સારું લાગશે। ચાલો ગુજરાતી દાળ બનાવવા। અને જો ગુજરાતી દાળ મેં બનાવી લીધી છે, એમાં કાંઈ પણ નથી નાખ્યું પાણી સિવાય। અને તેને બોઇલ કરી લેવાની। બોઇલ થઈ જાય પછી ગ્રાઇન્ડરમાં કરી લેવાની ક્રશ। અને જો થઈ ગઈ છે દાળ એક સરખી, હવે એમાં બધું હવે નાખવાનું છે। બે ટમેટાં છે, એક લીલી મિરચ, કોથમીર। હવે વઘાર માટે છે લીમડો, હિંગ, આખો લસણ, તેજપત્તા, લાલ મિર્ચ કાશ્મીરી, પછી રાઈ, જીરો બધુંય નાખી દેવાનું છે વઘાર માટે। અને હલ્દી, મીઠું, સાકર અને લીંબુ આટલી ચીજ છે। અને પહેલાં આપણે આ બધુંય નાખી દેવાનું, જેટલો છે ને વઘારને પછી કરવાનું। આ બધું પહેલાં નાખી દેવાનું ને વઘારનો સામાન રહેવા દેવાનું। અને મારી ભાષા હો સારી જ લાગશે, કેમ કે મને ગુજરાતી તો આવડે જ, હું ગુજરાતી જ છું। અને મારું ઘર છે ને એ સોમનાથની એકદમ સામે છે। અમારી અગાસી ઉપરથી સોમનાથ એકદમ સામે દેખાય છે। હમણાં બિલ્ડિંગો બની ગઈ છે તો ઓછું દેખાય છે, બાકી અમારું દ્રશ્ય અગાસીમાંથી એકદમ બહુ સારું લાગે છે, કેમ કે સામે દરિયો છે, આ સાઈડ સોમનાથ દેખાય છે। ચાલો અમારા ઘરમાં તમને ફરવા લઈ જઈશું, કેમ કે અમારે સોમનાથ સાવ નજીક જ છે। અને આ કાઠિયાવાડી દાળ જો મેં બનાવી છે, એમાં જો લાસ્ટમાં મેં લીંબુ નાખી દીધું છે। અને હવે વઘારશું। એક નંબર દાળ હતી, તમે જોઈને તમને થશે કે અમે બનાવી નાખી। આ દાળ અમારી ગુજરાતી દાળ છે ને, બહુ જ ફેમસ હોય છે। અને એવી ખાટી મીઠી દાળ કે ખાવાનું મન થઈ જાય, બીજું કંઈ ખાવાનું મન જ ના થાય। ગરમ ગરમ દાળ ને ગરમ ગરમ ચાવલ હોય એટલે મજા પડી ગઈ અમારી ગુજરાતીઓને। એટલે તમે પણ એક વખત બનાવીને જુઓ, જે પણ રાજ્યના હોય કે અહીંયાના હોય, એક વખત મારી ગુજરાતી દાળ ખાશો એટલે તમને થશે કે નહીં બાકી બનાવીએ। તો થઈ ગઈ દાળ તૈયાર। ચાલો હવે દાળ અને ચાવલ